हेलो फ्रेंड्स, आज हूँ बटेटा साबुदाणाना पापड़ बनावવાની છું। तो बटेटा मैं कुकर में बाफवा मूकी दीधा है। सेज मीठू नाखीने कुकर बंद करी दीधुं। राते मैं साबुदाणा पलारी दीधा था। सवारे जोयुं तो एकदम सरस पलળી ગયા છે આ રીતે। અને એમાં હું નવું પાણી ઉમેરીશ। નવું પાણી ઉમેરીને પછી ગેસ ઉપર બાફવા મૂકી દઈશ। સેજ મીઠું નાખીશ સ્વાદ પ્રમાણે અને આ રીતે હલાવીશ। પછી મરચાં ને આદુને પીસી નાખીશ। આ રીતે એની પેસ્ટ બનાવીને એ પણ ઉમેરી દઈશ। પછી બટેટા બફાઈ ગયા છે, આ રીતે એને ક્રશ કરી લઈશ। આ બટેટા ક્રશ થઈ ગયા પછી એ પણ એમાં ઉમેરી દઈશ। સૂકી કોથમીર છે એ પણ મેં ઉમેરી દીધી છે। એટલે આ રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે બધું। પછી એમાં જીરું ઉમેર્યું છે, આખું જીરું, અને આ રીતે ચમચામાં લઈને પાપડ બનાવવાના છે। આ રીતે ગોળ ગોળ ફેલાવીને સરસ ગોળ પાપડ બનાવી નાખવાના છે। આ પાપડને 3 દિવસ સુકાવવાના હોય છે, 2 દિવસ પંખે ને 1 દિવસ તડકે। આ રીતે સરસ સુકાઈને પાપડ થઈ જાય છે। પછી આ રીતે તમે તરી લ્યો એટલે એકદમ તરીને મોટા ફૂલીને થાય છે, જોઈ શકો છો તમે। અને ખાવાની પણ બહુ મજા આવે છે, તો તમે પણ ઘરે બનાવો।